ओके चालू। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री परम गुरुवे नमः। श्री परम्पराचार्य गुरुवे नमः। ओम नमो सिद्धेभ्य। ओम नमः। ओके जय जिनेन्द्र। આપણે ગયા વખતે LA 253 ની 50 મિનિટ સાંભળેલી, તો ત્યાંથી આપણે ચાલુ કરીએ છીએ. એની લગભગ 6 મિનિટ બાકી છે ને પછી we'll go to LA 277. આપણે જઈ રહ્યા છીએ ગાથા 373 થી 382 સાંભળવા માટે. પણ એ પહેલા જે 366 થી 371 ની ગાથાનું પૂરું કરી લઈએ અને 372 ગાથા. તો ચાલુ કરું છું. બસ 49 મિનિટ છે. ત્યાં સુધી અજ્ઞાન રાગ ગમી થાય છે તો અજ્ઞાન, રાગ ગમી થાય છે તો અજ્ઞાન છે. અહીંથી ચાલુ આ છે કે રાગ ક્યાંથી આવે છે, રાગની ઉત્પત્તિનું કારણ શું છે? તો કે રાગ એટલે અજ્ઞાન એની ખાણ છે. અજ્ઞાનની ખાણમાંથી રાગ દ્વેષ આવે છે. એ વાત ચાલે છે અત્યારે. કોઈ વસ્તુ નથી, ખલાસ અવસ્તુ થઈ ગઈ. આત્માને અજ્ઞાનમય પરિણામનું રાગ દ્વેષમાં ઉત્પન્ન થતા આત્માના દર્શનના ચારિત્રાદિ ગુણો ગણાય છે. જો અજ્ઞાન હોય ત્યારે જ્ઞાન દર્શન ચારિત્ર હોતા નથી, ગણાય છે. પરંતુ તે ગુણો ગણાતા છતાં અચેતન પૂતગલ દ્રવ્ય ગણાતું નથી. ફરીથી આત્માને અજ્ઞાનમય પરિણામનું રાગ દ્વેષ મોહ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આત્માના સમેત જ્ઞાન ચારિત્રના ગુણો ગણાય છે એટલે પ્રગટ થતા નથી, ઘાતક થઈ ગયેલા પરિણામો. એક પરંતુ તે ગુણો ગણાતા છતાં અચેતન પૂતગલ ગણાતું નથી. એટલે કદાચ માનો કે શુદ્ધ નહીંથી એ છૂટી ગયો આત્મા. ગુણો ગણાતા કહ્યું ને, ગુણો તો આ ચારિત્રના જ્ઞાન દર્શન ચારિત્રના ગુણો ને ગુણો કહ્યું. રાગદ્વેષ મોહ તો દોષ છે, એ ગુણ નથી. પરંતુ તે ગુણો ગણાતા છતાં અચેતન પૂતગલ દ્રવ્ય ગણાતું નથી. કર્મનો અભાવ થતો નથી ને દેહનો પણ ટુકડા થતા નથી. ભલે અનાય પૂતગલ અનાતું નથી એમ. વળી પૂતગલ દ્રવ્ય અનાતા લ્યો, પૂતગલ દ્રવ્યના ટુકડા થઈ જાય શરીરના, નાતા દર્શનના ચારિત્રાદિ અનાતા નથી. એ પાડી ખાય તો દર્શનદાન ચારિત્ર અનાતા નથી. કેમ કે બેને આધાર આદેશ સંબંધ નથી. એ ગણાય તો બીજું ગણાય, એ તો અભેદ હોય એની વાત છે. તો આ તો અભેદ છે નહીં, બે વસ્તુ જુદી જુદી છે. એ ઘડો ભાંગે તો એ પ્રકાશ તો રહે છે એમ કે છે. ઘડો ભાંગે તો પ્રકાશ રહે છે. એમાં શરીરના ટુકડા થઈ જાય તો અંદરનો પ્રકાશ તો જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ રહે છે. ઘટ દીપક છે, ઘડો ભાંગે પણ ઘટ દીપનો નાશ થતો નથી એમ કે છે. દીપક દીપકમાં છે, ઘડો ઘડામાં હતો. ભલે ઘડો ફૂટી જાય
જીવના કોઈ ગુણો પૂતગલમાં નથી આવું જાણતા સમ્યક દ્રષ્ટિની અચેતન વિષયોમાં રાગાદી થતા નથી. ભલે સંયોગનો ફેરફાર ગમે એટલો થાય, કદાચિત કોઈ સાતા વેદના ઉદયથી થાય, ધરતીકંપ આવે, મકાન માથે પડી જાય, ભલે પડી જાય. રાગદ્વેષ મોહ પૂતગલમાં નથી. જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઉપજે છે. જ્યારે અજ્ઞાનનો અભાવ થાય ત્યાં અર્થાત સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે તેઓ ઉપજતા નથી. રાગદ્વેષ મોહની ઉત્પત્તિ થતી નથી. જ્ઞાનની ઉત્પત્તિ થાય તો અજ્ઞાનની ઉત્પત્તિ નથી, ને અજ્ઞાનની ઉત્પત્તિ થાય તો બસ એટલું જ. બે શબ્દો બસ છે. આ રીતે રાગદ્વેષ મોહ પૂતગલમાં નથી, તેમજ સમ્યક દ્રષ્ટિમાં પણ નથી. તેથી શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જોતા તેવો છે જ નહીં, અવસ્તુ થઈ ગઈ. કલ્પના અજ્ઞાન એટલે કલ્પના. પર્યાય દ્રષ્ટિથી જોતા જીવને અજ્ઞાન અવસ્થામાં તેઓ છે એ પ્રમાણે જાણવું. શાદવાદથી જેમ છે તે જાણવું થઈ ગયો. દૂધને આધારે બીજું નથી. દૂધને આધારે ધર્મ નથી. ધર્મીને આધારે ધર્મ છે. આધાર આધારે સંબંધનો નાશ કહેવાય છે જ નહીં. હવે છે ને 277 છે. આમાં આપણે હવે 2 જણા બધા વધ્યા છે. જોઈએ કોણ કોણ આવ્યું છે. એક મિનિટ. નીતા છે, નીતા છે, હેમલ. હિરન છે, બીજું કોણ છે? હેમલ, હેમલ હેમલ હેમલ, હેમલ અને નીતા. હેમલ ગાંધી અને નીતા. Okay. તો આપણે ચાલુ રાખીએ. મને આજે પરીક્ષા હા. આપવા નથી આવવાને, હા, તો આપણે ચાલુ રાખીએ ને પછી જશું, પછી કરશું. ના ના ચાલુ રાખ. એટલે આગળ વધીએ ને આપણે. નવા- હા, નવા- હા હા હા, પરીક્ષાની વાત બાદ જવા દઈએ. એટલે આપણે 366 થી 371 પતી ગઈ. હવે આપણે આગળ જઈએ. આપણે પરીક્ષાનું હતું. ઓકે, 277. આ લાંબી છે, 1 કલાક અને 16 મિનિટ છે. આજે આપણે રસલ સાંભળ્યું ને મહેશ સુરતની, હા હા, એટલે એમાં કહેવાનો તાત્પર્ય શું હતું કે જીવ જ્ઞેયનું કશું કરી શકતો નથી. હમ એટલે જ્ઞેય જુદું છે ને જ્ઞાન જુદું છે. જ્ઞાન જુદું છે ને જ્ઞેય જુદું છે, કારણ કે જ્ઞાનના ગુણ જુદા છે અને જ્ઞેયના એનાથી જુદા છે. એટલે એને કોઈ પોતાના ગુણ પેલા ગુણ રૂપે થતું નથી. એટલે કોઈ એકબીજાનું કાર્ય કરી શકતું નથી. એમ કહેવાનું એનો એકબીજાના કારણે એકબીજા કોઈ હણાતું નથી. આમાં દર્શન જ્ઞાન આનો વિલય થાય તો ભૂતગલમાં કઈ ફરક નથી પડતો. એટલે એકબીજું બંને સ્વતંત્ર છે. એટલે તમારાથી ગ્લાસ ફૂટ્યો તો ગ્લાસ હા. તમારાથી ફૂટ્યો નથી. એની પોતાની પર્યાય થવાની હતી થઈ છે. ગ્લાસની પોતાની થવાની હતી. તમને એનું જ્ઞાન થવાનું હતું. ગ્લાસ ફૂટ્યો એનું એમ જ ને. એટલે કારણ કે નિમિત્ત છે, ગ્લાસ નિમિત્ત છે. આ ગ્લાસ ફૂટવામાં શું ફૂટ્યું તો ભાઈ ગ્લાસ ફૂટ્યો. નિમિત્તને દેખીને, નિમિત્ત નૈમિત્તિક સંબંધને દેખીને આપણે એને કરતા કર્મ સંબંધ બાંધીએ છીએ. એવું કહેવાનું છે ને તજની. બરાબર. એટલે શું કહું ટૂંકમાં છે કે રાગ ક્યાંથી આવે છે? એટલે રાગ નથી હા. પૂતગલમાં, રાગ નથી સમ્યક દ્રષ્ટિમાં. તો રાગ હા. ક્યાંથી આવે છે? તો કે અજ્ઞાનની ખાણમાંથી આવે છે. એટલે જીવ પોતે કરતો બરાબર. નથી. જીવ અજ્ઞાન ભાવે જયારે પરિણમે છે ત્યારે અજ્ઞાન ભાવ એનું કારણ.
અને એનું હા. કાર્ય તો રાગદ્વેષ. એટલે રાગદ્વેષ નું કારણ જીવનો અજ્ઞાન ભાવ જ્યારે નથી હોતો ત્યારે એને રાગદ્વેષ હોતા નથી. પેલા હા એટલે રાગદ્વેષ એમાં હવે જીવનો અજ્ઞાન ભાવ કયો કે એને જે એની સ્વચ્છતામાં જે જ્ઞેય પ્રતિભાસે છે એને એ પોતાનું માની લે છે, બરાબર પોતાપણે માની લે છે, એ એનું અજ્ઞાન છે ને, બરાબર. એનું અજ્ઞાન છે. હા, ને આપણે જો આપણે જઈએ ને જો મારા ઓલામાં જાઉં છું સમાચાર ભારતમાં એટલે જીવનું અજ્ઞાન છે. ઓ દ્રવ્ય બીજા દ્રવ્યનો હવે આવશે. આપણે જવું છે તો 373 માં, એટલે એની આ બધી ભૂમિકા માંડી છે. હા 366 માં શું હતું ઉત્થાનિકામાં કે જ્ઞાન અને જ્ઞેય તદ્દન ભિન્ન છે. હા. આત્માના જ્ઞાન ચારિત્રાદી કોઈ ગુણો પર દ્રવ્યોમાં નથી એમ જાણતો હોવાથી સમ્યક દ્રષ્ટિને વિષયો પ્રતિ રાગ થતો નથી. વળી રાગ દ્વેષાદી જડ વિષયોમાં પણ નથી. તેઓ માત્ર અજ્ઞાન દશામાં વર્તતા જીવના પરિણામ છે. આ અર્થની ગાથાઓ કહે છે. આ 366 જ્ઞાન અને જ્ઞેય તદ્દન ભિન્ન છે. અને આત્માના દર્શન જ્ઞાન ચારિત્રાદી કોઈ ગુણો એટલે કે ઘટ પ્રદીપ હોય તો એ ઘટ પ્રદીપ જેનો બહારનો ઘડો છે એમાં જતા નથી. અને બહારના ગુણો જે ઘટ પ્રદીપના ગુણો છે એ આત્મામાં આવતા નથી. એમ જાણતો હોવાથી સમ્યક દ્રષ્ટિને વિષયો પ્રતિ રાગ થતો નથી. એમ કહે તો ખરેખર તો એનું કહેવાનું મતલબ આ હતું કે સમ્યક દ્રષ્ટિને વિષયો પ્રતિ રાગ કેમ નથી થતો, તો કે એ જાણે છે કે મારું અને શરીરનું એટલે કે સંયોગોનું ઘટ પ્રદીપ અને ઘટ જેવો રિલેશન છે. એટલે શરીરના ટુકડા થઈ જાય તો મારા જ્ઞાનના ટુકડા થતા નથી. અને મારું જયારે એ તો સમ્યક દ્રષ્ટિ છે એ તો એને જ્ઞેય તરીકે જ જાણે છે ને. કઈ તરીકે જાણે છે. એટલે મારા જયારે સમજો મારું શુદ્ધોપયોગ જતો રહે એનો તો કે શરીરના ટુકડા નથી થવાના. એટલે મારા ગુણો મારામાં છે એટલે શરીરના ગુણો શરીરમાં છે. એને કોઈ બસ રાગ થતો વિષયો પ્રતિ, વિષયોમાં રાગ નથી. વળી રાગ દ્વેષાદી જડ વિષયોમાં પણ નથી. તેઓ માત્ર અજ્ઞાન દશામાં વર્તતા જીવના પરિણામ છે. આ અર્થની ગાથાઓ કહે છે. બે આપણે ગાથા સાંભળી. આપણે એનું એક્ઝામ કરવાના હતા. આપણે 6 જણા આવ્યા છે કોઈ, અને બીજું કોઈ આવ્યું છે કોઈ? ડોલી આવી. ડોલી આવી. હા જય જીનેન્દ્ર. તો પરીક્ષા એન્ફોર્સ કરવી હોય ને તો આપણે પરીક્ષા લેવી જોઈએ તો બધું આપણને એકદમ યાદ આવી જાય, બધું બરાબર યાદ આવી જાય. ચાલો તો આવતા નહીં તો ક્યાં જાય? પરીક્ષા લેનારા નથી ને બધા વડીલો છે ને એટલે પરીક્ષા લઈ લો આજે. સંતોષ થઈ જાય. જો આજે જો ઓકે તો ચાલો કરો. કોણ લે છે એક્ઝામ? કોણ છે બીજું? હેમલ, નીતા અને ડોલી. ઓકે હા. બોલો. આધાર તો દીવો. આધાર અને આધેય સામે પ્રકાશ અને દીવો. આધાર તો દીવો અને આધેય પ્રકાશ. ઓકે બરાબર છે. બરાબર છે. પછી બીજું ઘટ અને ઘટ પ્રદીપ અને આત્માના જ્ઞાન દર્શન આદિ ગુણો અને શરીર વાળી. ઘટ છે ઈ શરીર થશે ને, અને ઘટ પ્રદીપ બરાબર. ઘટને પ્રદીપ આત્માનો જ્ઞાન દર્શન. ક્રોસમાં એ તો શરીર વાળું. ઘટ શરીર. ઘટ ઘટ શરીર છે હા, ને. ઘટ અને ઘટ ઘટ અને ઘટ ને શરીર. ઘટ અને શરીર શરીર અને
પ્રદીપ પ્રદીપ. આત્માના જ્ઞાન. ઓકે, બરાબર છે. એટલે બી હા, અને ક્રમશઃ. બી અને હવે 5, 6, 7, 8 આ બાજુ રાગ દ્વેષની ખાણ, અસ્થિરતાના રાગ અજ્ઞાન. દ્વેષ, મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ અને રાગ પેલા દ્વેષનો વાંચી જવા દો. એ 5, 6, 7, 8 છે. રાગ દ્વેષની ખાણ સામે છે. પૂતગલાદી હા. પર સમ્યક દ્રષ્ટિનો માં અભાવ, સમ્યક દ્રષ્ટિના જ્ઞેય અને અજ્ઞાન. રાગ દ્વેષની રાગ રાગ દ્વેષ 5D એ સીધું અજ્ઞાન. રાગદ્વેષની ખાણ એટલે અજ્ઞાન. એટલે 5 ને ડી કીધું. ઓકે, રાગ દ્વેષની ખાણ અજ્ઞાન છે, બરાબર છે. રાગ દ્વેષની ખાણ હા. અજ્ઞાન છે એટલે 5 અને ડી. પછી 6 હા. અસ્થિરતાના રાગ દ્વેષ તો સમ્યક એમાં દ્રષ્ટિના જ્ઞેય હા, બરાબર. 6 અને બરાબર. 6 અને સી બરાબર. હમ. એ 7 તત્વ સહિતના રાગ દ્વેષ એ સહિતના રાગ દ્વેષ. કુશલ ઉદ્ગલાદિ પર દ્રવ્ય આવશે ને. હા, બરાબર. ઉદ્ગલાદિ પર દ્રવ્ય રાગદ્વેષ નો અભાવ એ સમ્યક દ્રષ્ટિ. ખોટું ખોટું ખોટું. હા, ખોટું. આઠમાં એ આવશે. આઠમાં એ. સમ્યક દ્રષ્ટિમાં અભાવ સમ્યક દ્રષ્ટિમાં અભાવ સમ્યક દ્રષ્ટિમાં બે જ રહે છે કે મેં પરદ્રવ્ય ના કે મેં મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ મામા બીજું ના. સમજો. ના, પૂતગલમાં ક્યાં છે રાગદ્વેષ નો અભાવ? પૂતગલમાં તો એટલે મિથ્યાત્વ રાગદ્વેષમાં અચ્છા હા મિથ્યાત્વ સહિતના રાગદ્વેષનો સમ્યક દ્રષ્ટિમાં અભાવ છે સમય દ્રષ્ટિમાં અભાવ બરાબર છે. અને રાગદ્વેષનો અભાવ એ ઉદ્ગલાદિ પર દ્રવ્ય બરાબર પૂતગલાદીમાં પણ દ્રવ્ય નથી, દ્રવ્ય રાગદ્વેષ નથી. બરાબર ઓકે, શરીર અને તારા શરીર અને આત્મા વચ્ચે તારા અક્ષર બહુ જૂના છે ભાઈ. ખોટું. હા. હજી વધારે કરો. દેખાય છે આમાં કમ્પ્યુટરમાં આવશે નહીં એટલે હવે હા. આ કઈ બસ હવે થોડું મોટું થયું બરાબર છે, બરાબર. હવે ઠીક છે. વાંચ એટલે ખબર પડે. આ વાંચો ખોટું. એક પહેલું ખોટું. પહેલું ખોટું. શરીર અને આત્મા વચ્ચે આધાર આધેય સંબંધ છે. ખોટું. ખોટું ખોટું. જા, બીજું વાંચો. આધાર બોલો બોલો. હા, આધાર હણાય છે ત્યારે આધેય પણ હણાય જ છે, પરંતુ આધેય હણાય છે ત્યારે આધાર હણાતો નથી. ખોટું. 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 બંને. બંને સાથે જ. આધાર હણાય છે ત્યારે આધાર હણાય છે ત્યારે આધેય પણ હણાય જ છે, માટે માટે બરાબર. ઘટ હણાતા ઘટ પ્રદીપ હણાય જ છે. ખોટું સાચું છે ને? સાચું. ગણાય છે. ખોટું ખોટું સાચું આવે ને ઘટમાં લઈ એટલો દીવો. ખોટું ઘટ એટલે દીવો કે શરીર? તો ખોટું. બંને અલગ અલગ દ્રવ્યો થઈ ગયા ને હા, એટલે આધાર કરી એમાં ખોટું છે. આધાર હૃદય ના આવે ઉપરોક્ત પ્રશ્નમાં ઘટને આધાર અને ઘટ પ્રદીપને આધેય કશું છે? આધેય કયા ત્યાં અચ્છા, આધેય કહ્યા તે બરાબર નથી, માટે ઘટ હણાતા ઘટ પ્રદીપ હણાતો નથી. બરાબર. બરાબર બરાબર. સાચું. સાચું છે ને? સાચું છે. સાચું આ સાચું થયું. આગલું ખોટું હતું એટલે. એટલે 3 માં શું ભૂલ હતી? 3 માં ખોટી રીતે કમ્પેર કરેલું હતું. 3 માં ઘટ હણાય ત્યારે આધેય હણાય, પણ ઘટ અને ઘટ પ્રદીપ એમાં આધાર આધેય સંબંધ નથી. ઘટ પ્રદીપ તો આત્મા છે, ઘટ શરીર છે. શરીર હણાતા ઘટ પ્રદીપ હણાય છે એમ નથી. મારા શરીરમાં જ્યારે રોગ હોય છે ત્યારે મારાથી સ્વાધ્યાય થઈ શકતો નથી. તે બતાવે છે કે શરીર હણાતા મારા ગુણો હણાય છે. ખોટું. 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 બરાબર. દ્રવ્યલિંગીને અજ્ઞાનથી દર્શન જ્ઞાન ચારિત્રનો ઘાત થયો છે, તેથી તેની મહાવ્રતાદિ ક્રિયા પણ આગમાનુસાર હોતી નથી. હોય છે. ખોટું સાચું. ડોલી.
કોઈ ઘરમાં વાત કરો તો મ્યુટ કરીને કરો. ચલો ઘટ ખોટું. ઘટ છઠ્ઠું છઠ્ઠું મને તો ખોટું લાગે કારણ કે દર્શન જ્ઞાન ચારિત્ર આત્માના ગુણો છે ને મહાવ્રતાદી ક્રિયા એ તો શરીરનું છે બરાબર એટલે આ ખોટું છે બરાબર. અલગ દ્રવ્ય હા થઈ ખોટું છે, હા ખોટું છે. કાગમસર હોતી નથી છે. ઓકે બરાબર છે. શરીર વાણી અટકી જાય એથી કાંઈ અંદર જ્ઞાન દર્શનનું આરાધનપણું હણાતું નથી. સાચું 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 સાચું. સાચું સાચું. અજ્ઞાન અને મિથ્યાત્વને કારણે જ્ઞાન દર્શનાદિ ગુણ અર્થાત તે ગુણોના સમ્યક પર્યાયો એમ અર્થાત તે ગુણોના સમ્યક પર્યાયો અજ્ઞાન અને મિથ્યાત્વને કારણે જ્ઞાન દર્શનાદિ ગુણ ઉત્પન્ન થતા નથી. તેને ગુણોનું હણાવું કહે છે. ગુણનું હણાવું કોને કહેવાય? ગુણનું આપણે વાંચીએ તો ગુણનું હણાવું નો મતલબ શું? આ મતલબ એ કહે છે બરાબર છે. ગુણોનું પ્રગટ ના થવું એ પ્રગટ ના થાય પણ હરાય નહીં. પ્રગટ ના થવું એ એ તો સાચું. એટલે આખો એના ગુણોનું પ્રગટ ના થવું એમ કહેવાય હણાવું નહીં ગુણો તો હણાતા નથી એટલે આ બરાબર છે. આ જે છે બરાબર છે. અજ્ઞાન અને મિથ્યાત્વને કારણે અજ્ઞાન અને મિથ્યાત્વ આત્મામાં ઉત્પન્ન થાય છે ને હા એટલે જ્ઞાન દર્શનાદિ ગુણો ઉત્પન્ન થતા નથી તેને ગુણોનું હણાવું કહે છે. તે બરાબર છે. સમ્યક દર્શનાદિ પર્યાય ઉત્પન્ન થતા નથી એટલે કે પ્રગટ થતા નથી એને ગુણોનું હણાવું કહે છે. ગુણોનું હણાવું એટલે શું? તો કે એની સમ્યક પર્યાય પ્રગટ ન થાય એને હણાવું કહે છે. સારું. ટૂંકમાં એમ છે ગુણોને હણાવવાના કોને કહેવાય? ગુણોનું હણાવું ગુણો કોઈ જતા રહે છે એની સમ્યક પર્યાય પ્રગટ ન થાય એ એનું હણાવું છે. બરાબર. ગુણો તો એમને એમ રહે છે પણ એની સમ્યક પર્યાય પ્રગટ નથી થતી એ એનું હણાવું છે. બરાબર. ઓકે નવમું ફલાણા ભાઈ વ્રત આદિનું પાલન ચોખ્ખી રીતે કરે છે. તેમની પ્રકૃતિ પણ શાંત છે અને તેમનો આગમ વિષયક ક્ષયોપશમ પણ ઘણો છે. માટે તેઓ સમ્યક દ્રષ્ટિ હોવા જ જોઈએ. ખોટું ખોટું. ખોટું 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 ખોટું. બરાબર ખોટું છે બરાબર. ભરત હા ભરત અને બાહુબળ લડ્યા. અચ્છા, ભરત અને બાહુબળ લડ્યા તેથી તેમના જ્ઞાન દર્શનાદિ ગુણોનો ઘાત જરૂર થતો હોવો જોઈએ. ખોટું ખોટું. ખોટું બરાબર છે. ખોટું બરાબર. સમ્યક દ્રષ્ટિને વિષયોમાં રાગ કોઈ કારણે થતો નથી. આ કથન મિથ્યાત્વ તથા અનંતાનુબંધી ની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. બરાબર. બરાબર સાચું સાચું એટલે સાચું છે. કથન સાચું છે. બરાબર ને કથન સાચું છે. બોલો 12મું. 12 જીવનું અજ્ઞાન જ રાગ દેશ ઉપજવાની ખાણ છે. સાચું. બરાબર. એક ગુણનો દોષ બીજા ગુણને લાગતો નથી. બરાબર છે. સાચું. બરાબર છે. ચારિત્ર ના હોય અને દર્શન આદિ ગુણ બરાબર હોય તો એક ગુણનો દોષ બીજા ગુણને લાગતો નથી. સાચું એટલે બરાબર છે. સાચું. હું જો ગુલાબજાંબુ ખાવાનું છોડી દઈશ તો તસ સંબંધી મારો રાગ પણ છૂટી જ જશે. સાચું. ખોટું. એ સંબંધી ખોટું છે. ખોટું
ખોટું છે પણ એટલે એનું ક્લેરિફિકેશન એટલે તો શું છૂટશે? ગુલાબજાંબુ એટલે બહારથી છૂટે એનું કઈ અર્થ તમે હા અંદરના રાગ દ્વેષ રાગ છૂટવો જોઈએ એનો. એટલે આપણે આ ગાથાના રેફરન્સમાં જોઈએ ને તો જે ગુલાબજાંબુ ખાવાનું છોડી દઈશ એ ઘટ જેવો છે, ઘટ. અને ઘટ પ્રદીપ તરીકે મારો રાગ. રાગ તો ઘટનો નાશ થવાથી રાગ ઘટ પ્રદીપનો નાશ થતો નથી. એટલે આ ખોટું છે. 14મું ખોટું છે અચ્છા. કે ઘટ પ્રદીપ ઘટનો નાશ થયો તો પણ ઘટ પ્રદીપ તો એમને એમ રહે છે. અચ્છા. રાગ દ્વેષ મોહ વિષયોમાં નથી, તેથી વિષયોને છોડતા રાગ દ્વેષ મોહ છૂટે જ એમ નથી. એનો જવાબ આવી ગયો, ઉપર વાળાનો જવાબ આવી ગયો. સાચું. ઉપરનો જવાબ આવી ગયો, 14નો જવાબ 15માં આવી ગયો. 15માં 15મું સાચું. બરાબર. બરાબર, ઓકે, બોલો. પરદ્રવ્ય. હા, પરદ્રવ્યમાં જીવના નિર્વિકારી ગુણો નથી, તો પરદ્રવ્યમાં તે ગુણોની ઉલટી અવસ્થા પણ નથી, તેથી અજ્ઞાન પણ નથી. સાચું છે, સાચું છે. એટલે પરદ્રવ્ય એટલે અહીંયા શરીર લેવાનું ને? પરદ્રવ્ય એટલે જળ લેવાના હા, કે જડ. બીજા જીવ. અહીંયા ચેતન અને જડની વાત છે. હા દ્રવ્ય તો એટલે પછી ચેતન ખોટું. અને જડ. અજ્ઞાન એ લોકોમાં નથી. નહીં, એટલે આ બરાબર છે. પરદ્રવ્યમાં જીવના નિરુકારી ગુણો નથી, તો પરદ્રવ્યમાં તે ગુણોની ઉલટી અવસ્થા પણ નથી. એટલે આપણા નિર્વિકારી ગુણો જીવના અજીવમાં, પરદ્રવ્ય એટલે અજીવ, અજીવમાં જીવના નિર્વિકારી ગુણો નથી, તો પરદ્રવ્યમાં તે ગુણોની ઉલટી અવસ્થા પણ નથી, તેથી અજ્ઞાન પણ નથી. એટલે અહીંયા બરાબર લીધું છે. એટલે જીવમાં જ્ઞાન નથી, પછી અજ્ઞાનની જ્ઞાનની વાત જ નહીં એમની. હા, એટલે પરદ્રવ્ય શરીર છે, તો શરીરમાં જીવના નિર્વિકારી ગુણો નથી, તો પરદ્રવ્યમાં તે ગુણોની ઉલટી દશા પણ નથી, તેથી અજ્ઞાન. ગુરુદ્વારા પ્રવચન. અજ્ઞાન તો જ્યાં જ્ઞાન છે ત્યાં જ છે. ત્યાં છે. જીવમાં રાગ દ્વેષ છે જ નહીં, આ પર્યાય દ્રષ્ટિનું કથન છે. ખોટું. ખોટું. બરાબર, ખોટું છે. જો હું રોજ વ્યાયામ આદિ કરીને મારા શરીરને સ્વસ્થ રાખીશ તો મારી સાધના અંત સમય સુધી બરાબર ટકી રહેશે. ખોટું. 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 ખોટું કસરત હોય ને. ઓકે, ચલો આ પતી ગયું. હવે we'll go to the next program. હવે આપણે નેક્સ્ટમાં જઈએ છીએ. ત્યાં સુધી આવ્યા હતા આપણે. આપણી પાસે 5 કલાક છે, 20 કલાક છે. સહજમ
બોલો. આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ ઉત્પન્ન કરે છે. તમારે કીધું કે આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાન ભાવથી રાગદ્વેષ પડે છે, પણ એમ ન લીધું આ જગતમાં જ્ઞાન જ રાગદ્વેષ પડે છે, એમ ન લીધું નહીં, અજ્ઞાન ભાવથી. અજ્ઞાન ભાવ ભેગો ઉમેરો હા. એમ કેમ કે આગળ આવી ગયું છે કે આ રાગદ્વેષનો છે એ અજ્ઞાનની ખાણ છે, એમાંથી નીકળે છે. એટલે આ જગતમાં જ્ઞાન જ રાગદ્વેષ પડે છે એમ ન લેતા જ્ઞાન જ અજ્ઞાન ભાવથી એ કારણ અને આ રાગદ્વેષી કાર્ય. એમ જો અજ્ઞાન ભાવ છે તો રાગદ્વેષ ઉભા થાય છે, અને જો અજ્ઞાન ભાવ ઉત્પન્ન ન થાય તો રાગદ્વેષ ઉત્પન્ન ન થાય. એ અગાઉથી ચાલ્યું આવે છે. હેતુ રાગદ્વેષનો હેતુ એટલે રાગદ્વેષનો હેતુ જળ કર્મ પણ નહીં અને જ્ઞાન પણ નહીં. જ્ઞાનના બે પ્રકાર, ત્રણ પ્રકાર. રાગદ્વેષનો હેતુ જ્ઞાન જ નથી, એટલે ચિકાળી જ્ઞાન સ્વભાવે આત્મા નહીં, જ્ઞાન ઉપયોગ પણ નહીં અને સદુપયોગ પણ નહીં. એક કારણ નથી હેતુ, કર્મ પણ કારણ નથી, માત્ર અજ્ઞાન ભાવ છે એની ખાણમાંથી રાગદ્વેષ. ભક્તને રાગદ્વેષની કઈ ખાણ છે? જો વિષયોમાં નથી અને સમ્યક દૃષ્ટિમાં નથી, એ આપણે આવી ગયું. તો શિષ્યનો પ્રશ્ન હતો કે જો સમ્યક દૃષ્ટિમાં નથી અને વિષયોમાં રાગદ્વેષ નથી, પાંચ ઇન્દ્રિયો જે વિષય છે એ તો જ્ઞેય છે, એમાં રાગદ્વેષ નથી, તો રાગદ્વેષની કઈ ખાણ છે? આચાર્ય ભગવાન ઉત્તર આપ્યો કે અજ્ઞાનની ખાણમાંથી આ રાગદ્વેષ. અજ્ઞાનની વ્યાખ્યા કે સ્વકર્મ એકત્વ બુદ્ધિ, બે જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન છે, અને પોતાનું માનવું જાણવું અજ્ઞાન. અજ્ઞાનથી રાગદ્વેષ પડે છે. એટલા જીવો રાગદ્વેષ પડે છે એનું કારણ અજ્ઞાન છે. અવાજ બહુ આવે છે ને તમારે, બીજો ડિસ્ટર્બન્સ. હા. હવે આઈ કેન નોટ ડુ એનીથિંગ. એમાં લેટ મી ચેક, ડબલ ઓલું કર્યું છે આપણે. આવ્યા છીએ 5 મિનિટ પર આવે છે આપણે. અવાજ બહુ આવે મને, ચેક તો છે. શાંતિ બધા કે થાય નહીં. જોઈએ આગળ કે સારું થાય તો. હાલો. વસ્તુત્વમાં મૂકેલી એટલે કે સ્થાપેલી એકાગ્ર કરેલી દ્રષ્ટિ વડે જોતા, અર્થાત દ્રવ્ય દ્રષ્ટિથી જોતા તે રાગદ્વેષ કાંઈ જ નથી. અજ્ઞાન નથી તો રાગદ્વેષ નથી, કાંઈ જ નથી. દ્રવ્ય સ્વભાવથી જુઓ, અજ્ઞાન નથી ને અજ્ઞાન નથી તો રાગદ્વેષ વસ્તુ કઈ નથી, અવસ્તુ થઈ ગઈ છે. વસ્તુમાં મૂકેલી દ્રષ્ટિ વડે જોતા, અર્થાત દ્રવ્ય દ્રષ્ટિથી જોતા તે રાગદ્વેષ કાંઈ જ નથી. દ્રવ્યરૂપ બુદ્ધિ વસ્તુ નથી. માટે આચાર્ય દેવ પ્રેરણા કરે છે કે સમ્યક દ્રષ્ટિ પુરુષ તત્વ દ્રષ્ટિ વડે તેમને એટલે કે રાગદ્વેષને પ્રકટ રીતે ક્ષય કરો, કે જેથી પૂર્ણ અને અચલ જેનો પ્રકાશ છે
એવી દેદીપ્યમાન સહજ જ્ઞાન જ્યોતિ પ્રકાશે. આમ કેમ કહ્યું કે દ્રવ્ય દ્રષ્ટિ કરતા રાગદ્વેષ વસ્તુ કઈ નથી? દ્રવ્ય દ્રષ્ટિ તો થઈ ગઈ છે, સમ્યક દ્રષ્ટિ તો થઈ ગઈ છે પુરુષ, તો પછી એને કેમ કે છે કે તત્વદ્રષ્ટિ વડે તેમને એટલે રાગદ્વેષ પ્રગટ રીતે ક્ષય કરો? એમ કેમ કહ્યું? हमने उस दिन 2 प्रकार का अज्ञान बुलाया था ना. કોઈ વાત કોઈ વાત અસ્થિરતાનો રાગદ્વેષ છે ને, એ અજ્ઞાન ભાવમાં જાય છે ને, અજ્ઞાન જ્ઞાન નથી. એટલે અસ્થિરતાના રાગદ્વેષ તમે ક્ષય કરો. મોહ તો છોડ્યો તમે, હજી રાગદ્વેષ છે એને પણ તમે ક્ષય કરો. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા તો છે જ નહીં, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતા તો છે જ નહીં, પણ અસ્થિરતાથી જોતા એટલા થોડા રાગદ્વેષ છે તો એટલું અજ્ઞાન છે. અજ્ઞાનની બે વ્યાખ્યા કરી હતી. એટલે દ્રવ્ય દ્રષ્ટિથી છે નહીં, પાછી સમ્યક દ્રષ્ટિ કે છે ક્ષય કરો, એ તો પરસ્પર વિરોધ બતાવ્યું કે ના, વિરોધ નથી. રાગદ્વેષ કોઈ જુદું દ્રવ્ય નથી. જીવને અજ્ઞાન ભાવથી એટલે કે રાગદ્વેષનું પરિણામ થાય છે. માટે સમ્યક દ્રષ્ટિ થઈને તત્વ દ્રષ્ટિથી જોવામાં આવે તો તેઓ એટલે કે રાગદ્વેષ કાંઈ પણ વસ્તુ નથી એમ દેખાય છે. અને ઘાતી કર્મનો નાશ થઈ કેવળ જ્ઞાન થઈ જશે. એટલે જે અસ્થિરતાનો રાગ છે એ પણ દ્રવ્ય દ્રષ્ટિથી તો નથી નથી, પણ છતાં ક્ષય કરો એમ કેમ કહ્યું? છે એટલે પણ એને ક્ષય જે શબ્દ આવ્યો છે ને, એ સાધક હવે રાગનો ક્ષય કરે તો ઘાતી કર્મનો ભાવ થઈને કેવળ નથી થાય. કેમ કે ક્ષય કરો એનો અર્થ છે કે રાગ હજી અસ્થિરતાનો થાય છે, એને ક્ષય કરે તો કેવું? એને ક્ષય કરવાની રીત પણ એ જ એક જ રીત, એક જ આત્માને આશરે. એ તો ત્રિકાળ નિયમ, મોહનો ક્ષય પણ આત્માને આશરે, રાગને થોડો જે બાકી એ પણ આત્માને આશરે. ક્ષય કરો ને એમાંથી આ નીકળ્યું ને, હોય તો ક્ષય કરવાનું કે ને. દ્રષ્ટિ તો નથી, એ તો કહી દીધું, પણ પર્યાર્થિક રીતે જોવામાં આવે તો હજી છે. દ્રષ્ટિ અપેક્ષા એ પૂર્ણ થયો, પણ જ્ઞાન અપેક્ષા એ પૂર્ણ નથી. એ અપેક્ષા એ પૂર્ણ, જ્ઞેય અપેક્ષા એ પૂર્ણ. જ્ઞેય પૂરું થયું અજ્ઞાનના બે પ્રકારની કપોલથી અને અસ્થિરતા. ક્ષય કરો એ ધ્વનિ આવી એનો અર્થ છે એ સમય દ્રષ્ટિ તમે એનો ક્ષય કરો હવે એમ છે. ભલે દ્રષ્ટિમાંથી તમે ક્ષય કર્યો છે પણ દશામાંથી હજી ક્ષય થયો અજ્ઞાન જ છે એમ કે છે. ક્ષય થાય તો કેવું જ્ઞાન ઉત્પન્ન થાય. એ શ્રેણી માને છે એને કેવું જ્ઞાન નથી. બધી વાત છે, પરિપૂર્ણ છે. સમીચાર એટલે એક એક કથા, એક એક શ્લોક આધ્યાત્મિક પ્રકાર રજૂ કરવાની જબરજસ્ત. જે બ્રહ્માની યોગ છે તે પોતાની રીતે પોતાની યોગિકાનો અમે સંસ્કારનો હોય તે ગુરુનો હોય તો ગુથા થાય, એને ઉકેલ ના આવે કે આ શું આ લખે છે. એક બાજુ કે છે કે વસ્તુ જ કોઈ નથી, બીજી બાજુ કે છે એ તમે નથી, તમે આ રાગનો ક્ષય કરો. થોડું અજ્ઞાન છે હજી, એની ખાણમાંથી હજી રાગદ્વેષ પૂરો થાય છે. અનાદિની ભેદ વસ્તુ પૂરી છે કહેવાય ભેદ વસ્તુ.
ગાથામાં કહે છે તેની સૂચના રૂપ કાવ્ય કહે છે. હવે ગાથાઓ આવવાની છે એની શોધ છે. તત્વદ્રષ્ટિથી જોતા રાગ દ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી. તત્વદ્રષ્ટિથી જોતા રાગ દ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી. એટલે બે દ્રવ્યની જુદાઈથી જોતા હા. તત્વદ્રષ્ટિ એટલે બે દ્રવ્યની ભિન્ન સત્તા જોવામાં આવે તો અન્ય દ્રવ્યોને રાગ ઉપજાવી શકતું નથી. રાગ ઉપજે છે હા. પણ ઉપજાવતું નથી અન્ય દ્રવ્ય. બે દ્રવ્યની ભિન્નતા એવી દ્રવ્ય દ્રષ્ટિથી જોતા તત્વદ્રષ્ટિ એમ. આ અનુભવ દ્રષ્ટિ નહીં, નહીં. બે દ્રવ્યની ભિન્નતા. બે દ્રવ્યની ભિન્નતા એવું જે તત્વદ્રષ્ટિ એમ. એ ભેદનેસ કરાયું ને, ભેદનાથી ભરેલું શાસ્ત્ર છે. બે દ્રવ્યની ભિન્નતા અને પર્યાયથી દ્રવ્યની ભિન્નતા બસ એટલું જ છે. તત્વદ્રષ્ટિ એ બહુત અચ્છા. અધિકાર આવવાનો જ નથી. પણ કહ્યું ને એક દ્રવ્ય બીજા દ્રવ્ય ગુણ ઉપજાવી શકતું નથી એટલે પર્યાય ઉપજાવી શકતું. ગુણ એટલે પર્યાય. ચાલો આગળ. તત્વદ્રષ્ટિથી જોતા રાગ દ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી. કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી થતી અંતરંગમાં અત્યંત પ્રકટ પ્રકાશ છે. જે રાગદ્વેષ છે એ પણ એનો પોતાનો વિભાવ સ્વભાવ છે, અંતરંગથી પ્રગટ થાય છે. એને કોઈ ઉપજાવી શકતું નથી. ઉપજાવી શકે તો પરાજિત થઈ ગયો. બે દ્રવ્યની એકતા થઈ ગઈ, તાદાત્મ્ય સંબંધ થાય તો એક દ્રવ્ય બીજે અડતું નથી તો નાશ થઈ જાય ને. બને ને બે દ્રવ્યની સત્તા વ્યક્તિ પરિણમે છે. બે દ્રવ્ય યોગ્યતાની સત્તા એ આવશે. કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી થતી અંતરંગમાં અત્યંત પ્રકટ પ્રકાશે છે. રાગ ઉત્પન્ન થાય કે એ પણ એક દ્રવ્યનો સ્વભાવ છે, સ્વભાવ છે. એ વિભાવ સ્વભાવ છે. આમાં એમ છે કે પ્રકરણ અનુસાર ગાથા અનુસાર જ અર્થ. સ્વાધ્યાય કરવો જોઈએ. બરાબર. ને જ આગળ ને. પાછળ પોતાની વાત નહીં રાખવી. કેમ કે આ છે ને એ સમષ્ટિગત શાસ્ત્ર છે. આ કોઈ વ્યક્તિ માટે શાસ્ત્ર લખેલું છે. અનેક પ્રકારના મતમતાંતરોનું ખંડન કરતા જાય. તથા પ્રકારનું જ્ઞાન પડે હા. એને તથા પ્રકારનું જ્ઞાન પડે. વળી કોઈને કઈ પ્રકારનું જ્ઞાન, કોઈને કઈ પ્રકાર, અનેક પ્રકારના અજ્ઞાન. અજ્ઞાન એક કોઈના પ્રકારો જુદા જુદા હોય ને એટલે એ સામે અને એ પણ એક સિદ્ધાંત છે ને, એક દ્રવ્યથી બીજા દ્રવ્યમાં ઘણી વસ્તુ છે. જ્ઞાન છે. ત્યારે બિલકુલ મોટું અજ્ઞાન, સામાન્ય રીતે તો મોટું અજ્ઞાન મોટું અજ્ઞાન આ છે. આ મોટું અજ્ઞાન જે છે એ આ છે. હિન્દુસ્તાનનું છે આ છે. આ છે. ગુરુદેવ જે બહાર પાડ્યું છે આ જ પાડ્યું ને. ધડાકા કર્યા, ઉપાધિ કરો થતો ત્યાંથી વાત કરી. પેટ્રોલ થી મોટર આપી ઈરાદા પર ઉઠો હું આપો જુદા. આ શું છે? આ તો કોઈ આવો પુરુષ તો કોઈ દીકરો નથી. આ દિગંબરમાં આવું છે. દિગંબરો ચોકી વિચાર ખબર નહીં ને. આ તો મૂળ દિગંબર હતા. તમે તો કરતી નવા નવા છો. ગુરુદેવ તો જૂના. હા. રાગ દ્વેષ ચેતનના જ પરિણામ છે. અન્ય દ્રવ્ય આત્માને રાગ દ્વેષ ઉપજાવી શકતું નથી.
કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી થાય છે. અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણ પર્યાયની ઉત્પત્તિ થતી નથી. બે દ્રવ્યની ચોખ્ખી ભિન્નતા બતાવે છે. બરાબર. હવે બે દ્રવ્યની જે ભિન્નતા બતાવે, જેને બે દ્રવ્યની એકતા છે, એવા રોગીને બે દ્રવ્યની ભિન્નતા બતાવવા માટે રાગ છે, ચેતનના જ પરિણામ છે. એમ કે ઈ દ્રવ્ય જુદું, ઓલું દ્રવ્ય જુદું, એ બીજા ન કરે. હવે આમાં જો રાગની જેને કરતા બુદ્ધિ પડી છે અને આ વાંચે તો જડ થઈ જાય. અરે પણ એમાં તો એમ પરથી નથી થતું. હા, એટલું છે આ એમ. હા, આત્મા કરે છે એમ ઈ ક્યાં કરે છે? ફરક કરતો નથી, એટલું જ. ફરક કરત નથી, હા, એટલું જ બધું. પર્યાયકૃત છે પર્યાયકૃત છે. એને જીવ કરત ઉપચારથી કહેવાય છે. કહેવાય. કરતું જોયું ને, આ લીધું છે, જો ઈ લીધું ને, જે દ્રવ્યનો પોતે પોતાના સ્વભાવથી સત્ય અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે એમ. એનો બીજો ઉપજાવનાર નથી. નથી એમ. તો આપણે જેમ જેમ આગળ જશું ને એટલે રાગ ક્યાં થાય છે એના અલગ અલગ કારણો અલગ અલગ ગાથામાં અલગ અલગ રીતે આપશે. એટલે આપણે એ અપેક્ષાએ જવાનું. અત્યારે એમ કહે છે કે રાગ દ્વેષ આપણે પોતામાં થાય છે અજ્ઞાન ભાવથી. ક્યારેક એમ કહેશે કે રાગ દ્વેષ પૂતગલના છે. 75 ગાથા ને બધા ગાથાઓ છે ને એમાં રાગ દ્વેષ પૂતગલના છે. અહીંયા કહે છે કે એ જીવના છે. એટલે જ્યાં જે અપેક્ષા હોય એ સમજતા જવાનું. અહીંયા બે દ્રવ્યની ભિન્નતા બતાવી છે ને, જ્ઞાન અને જ્ઞેયની. એટલે રાગ દ્વેષ પોતામાં થાય છે પણ પૂતગલમાં નથી થતા અહીંયા અત્યારે, અને સમય દ્રષ્ટિમાં નથી થતા, પણ એના અજ્ઞાન ભાવમાં થાય. એ વાત કરી બરાબર. બરાબર. મારે છે ને તો 5 મિનિટ છે, હજી 10 મિનિટ. યોગ્યતા ભાવથી ઉકેલ લાવી શકે. બાકી શાસ્ત્ર વાંચવાથી ઉકેલ આવી જાય એ વસ્તુ નથી. એ વસ્તુ. આમાં શું કીધું કે જીવ નથી કરતો પણ જીવની પર્યાય કરે છે. એટલે જે ત્રિકાળી જીવ છે એ નથી કરતો, પણ એની પર્યાયમાં થાય છે અજ્ઞાનના કારણે. એને પછી મટી જાય છે જયારે જ્ઞાન થાય ત્યારે. તો અહીંયા એમ કહેવાનું. બરાબર. આ સમીક્ષા તો બધા વાંચે છે. 4 લાખ અટણે વાંચે છે આપણા મુક્ષો. બરોબર ને? શું કઈ ઠેકાણું મોટા વિદ્વાનો. જીવકૃત ઉપચારથી કહેવાય. ત્યારે બે દ્રવ્યની ભિન્નતા હોય ત્યારે નિશ્ચયથી આત્મા પરિણમે છે માટે એનું કરતા છે. પછી અંદર અંદરનો ભેદભાવ કરવો હોય તો પર્યાયનું કરતા પર્યાય છે દ્રવ્ય બસ. એ બે દ્રવ્ય ભિન્નતા છે. કારણ કે તમે એમને કહ્યું કે આની જ એકતા પડી છે. રાગથી આત્મા જુદો છે એવા જીવ તો ઓછા આંબળમાં મળે નહીં. આત્મા કર્મને બાંધે ને કર્મને ભોગવે, સાતાવિધિને ભોગવે. કર્મ બંધાયેલા ભોગવા ઉગા છૂટકા નથી. અમારો ગુરુ કહે એકદમ લલકારે, હો એકદમ મોટે અવાજે પ્રમકારી અવાજ એટલે પાડી. માઇક ની જરૂર પડે. માઇક ની જરૂર છે એવો પાડી અવાજ. કરેલા કર્મ ભોગવા વગર છૂટકો નથી એમ કહે. જળ કર્મ હો અવકર્મ ને ભોગવે છે એ વાત ક્યાં છે? મને બે ત્રણની એકતા વાળા ઈ પ્રકાર ચાલે. રાગદ્વેષ ચેતનના જ પરિણામ છે. અન્ય દ્રવ્ય એ ચેતન ના જ કઈ કેમ જગ કેમ લગાવાય? અજ્ઞાન ને એટલે બીજાના નહીં, બીજું કરાવતું નથી માટે એ જ લગાડી. બેદરી ભિન્નતામાં જ લગાડ્યો. દ્રવ્યપ્રિયની ભિન્નતામાં જ લગાડ્યો. ચાલો આગળ. અન્ય દ્રવ્ય આત્માને રાગદ્વેષ ઉપજાવી શકતું નથી. કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી થાય છે. અન્ય દ્રવ્યમાં
અને દ્રવ્યના ગુણ પર્યાયની ઉત્પત્તિ થતી નથી. હવે આ આકૃતિને ગાથામાં કહે છે. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉત્પન્ન છે. ઉત્પાદ એનો શબ્દ છે પરિણત. અને ગુણની ઉત્પત્તિ એટલે પર્યાયની ઉત્પત્તિ. વળી જીવને અદ્રવ્ય રાગાદિ ઉપજાવે છે એમ શંકા ન કરવી. એમ કે કર્મનો તીવ્ર જે આવ્યો માટે મને હિંસાના પરિણામ થયા, ક્રોધના પરિણામ થયા, એ રહેવા દઈએ બિલકુલ ખોટી વાત છે. કર્મના ઉદયથી અહીંયા જીવના પરિણામ થાય નહીં, એનું ઉત્પાદક નથી. કર્તા કર્મનો અભાવ છે. કેમ કે કર્તા કર્મ એક દ્રવ્યમાં હોય, બે દ્રવ્યમાં કર્તા કર્મ ન હોય. એવો સિદ્ધાંત છે. શંકા ન કરવી એમ. કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવવાની અયોગ્યતા છે. શક્તિ જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને ઉત્પન્ન કરે એવી શક્તિ નથી. હું જરા 5 મિનિટ બહાર જાઉં છું, પછી આવીને પછી બંધ કરી. 5 મિનિટ બહાર જાઉં. ઓકે. હા. મને ખૂબ આ ભાઈ મારા વિરુદ્ધ બોલવા માંડ્યો એટલે મને ક્રોધ ચડ્યો. ખોટી વાત છે. કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવવાની અયોગ્યતા છે. કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી ઉત્પાદ થાય છે. પરિણામ જે થાય છે એના સ્વભાવથી કોઈ ઉત્પાદક નથી. ના બધા છે એટલે 50% જીવથી રાખશે, 50% હા એમ છે. એમ રાખો. તમે બહુ ખેંચતા હો જીવથી થાય તો 51% તમારે 50% જીવ કરું ના રાખો. 1% નહીં, 100% જીવથી જ રાખશે. એકલો જીવ રાખને કરે છે એમ. ચેતનના જ પરિણામ છે. ચેતના જો એ આ કર્મથી થતા જ નથી. એક બિલકુલ મોક્ષના પ્રકાશે એક બીજા તમે કરે એ રામ જાતિ કઈ મોક્ષ કરો બેટા શબ્દો રાખો. આવી અનેકી શોભેની બે દ્રવ્યની ભિન્નતામાં સારું લખ્યું છે. કેવું હોય કે બરાબર છે. બે દ્રવ્યની ભિન્નતા છે બસ. એટલે દ્રવ્યથી પરિણામ અનન્ય છે પોતપોતાના પરિણામે. સર્વ દ્રવ્યોને સ્વભાવથી ઉત્પાદ થાય છે. આવા દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે. માટી કુંભ ભાવે એટલે કે ઘડા ભાવે ઉપસ્થિત હતી. શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? એવો દ્રષ્ટાંત સામાન્ય ગામડા વાળા સમજી શકે એવો દ્રષ્ટાંત. અને સિદ્ધાંત મહાન. માટી કુંભ ભાવે એટલે કે ઘડા ભાવે ઉપસ્થિત હતી. શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? જો કુંભારના સ્વભાવથી ઉપજતી હોય તો જેમાં ઘડો કરવાના અહંકારથી ઘરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ
ઘડો કરવાનો વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. એ કરતા હોય તો એના જેવું થવું જોઈએ એના આકારે. જ્ઞાની કુમાર નથી તો અજ્ઞાની કુમાર ઘોડો કરવાના અહંકાર વાળો. જ્યારે બેઓ જે નિમિત્ત નિમિત્ત સંબંધ છે એવો કુમાર, એવો પોતાને તો નિમિત્ત નિમિત્ત સંબંધ જ નથી સમ્યક દ્રષ્ટિને કારણે. પણ નિમિત્ત નિમિત્ત સંબંધ છે ત્યારે પણ કરતા નથી. કરતાપણાનું અભિમાન છે તો પણ તો કરતો પણ એ નથી. કરી શકતો નથી એમ. બોલો તો જ્ઞાતા છે, એને તો કરવાનો પ્રશ્ન છે. આ તો નિમિત્ત કરતા છે, ત્યારે નિમિત્ત કરતા છે તો પણ ઉપાદાન કરતા થઈ શકતો નથી એમ. એ નિમિત્ત કરતા કયો પણ એ ઉપાદાનની પર્યાયને કઈ કરે એમ છે નહીં. એ કરવાનો ભાવ છે છતાંય કરતો નથી. કરી શકતો નથી બિલકુલ. એ ભાવ મિથ્યા છે એનો. મિથ્યા છે, એકદમ મિથ્યા, અકિંચિત કરે. અર્થ ક્રિયા કરનારું નથી. આ પુરુષનું શરીર તેના આકારે ઘડો થવું જોઈએ, પરંતુ એમ તો થતું નથી. કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. હા. જો આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઉપજે જે છે. છે કારણ કે દ્રવ્યના પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. બરાબર છે. આમ હોવાથી માટી પોતાના સ્વભાવને નહીં ઓળંગતી હોવાને લીધે કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ છે નહીં. જ નહીં. કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહીં. કથનચિત ઉત્પાદક ને કથનચિત ઉત્પાદક એવું નથી આમાં. નહીં. છે જ નહીં. ઉત્પાદક છે. બિલકુલ સર્વતા નથી. જે કહીને સર્વતા નથી. શું છે? કઈ ચાલો. થોડો સન કાળો પદાર્થ ખાય તો કાળો થાય કે નહીં? ન થાય. ભયંકર આટલી તો હું સલી છું, જબરજસ્ત છે. ભાષા હું બોલું છું, આખી પાકું બોલાવું છું, હાથ બોલાવું છું, પગને હું ચલાવું છું, હલાવતા પગને હું રોકી દઉં છું. હમણાં હું મૌન રહું છું. હું મૌન રહું છું, 2 કલાક મૌન રહું. 2 કલાક મૌન રહું છું, પાછળ બોલું જ નહીં. અને એક સ્થાને બેઠો હું પણ હાલે નહીં, ઊંચી નીચે પગ ન કરું, ખાલી ભલે ચડી જાય તોય. આ એવી તો કરતા નથી. બોલો. અને કાવસુખમાં જો શરીર હલી જાય તો કાવસુખનો ભંગ થઈ જાય. હા, અહીં કેવું ગળાય નહીં, પગ હલાય નહીં, મચ્છર કરડે તો આમ અમને કરાય કાવસુખમાં. કાવસુખનો ભંગ થઈ જાય, પાપ લાગે. બોલો. હવે આવી દેહની ક્રિયાની અંદર આત્મા કરે છે, દેહની ક્રિયા બધું મારાથી થાય, વહીવટ મારાથી હાલે. બેનો કે રસોઈ હું કરું, ભાઈઓ કે વહીવટ હું કરું, વક્તા કે હું બીજાને સમજાવી દઉં. હમણાં છે અરે હું તો એને જાણતો નથી તો ક્યાંથી સ્કૂલમાં ઘા બહારની એકવાર તો કરતા બુદ્ધિ ક્ષય થઈ જાય. હાથને હું જાણું તો હાથને હલાવું કે ન હલાવું ને રોકવું. મને તો મારા જ્ઞાનની પર્યાય નહીં થાય છે. હાથ નહીં થતું. ખરેખર ગુરુદેવે
બેદરીની ભિન્નતાનો પાઠ પણ મજબૂત છે, સમજવા જેવો છે. અને જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ નથી ત્યાં મોટી બધી એકતા છે. આમ હું પાછો આવી ગયો છું બહારથી. બરાબર છે બધું બરાબર? બરાબર છે. હજુ 30 મિનિટ થઈ છે, 30 મિનિટ બરાબર. તો જો હા. ચાલુ રાખીએ ને તો બંધ કરીએ, જેમ કરવું બધાને. તમારી સગવડતા પ્રમાણે કરો. અમે તો બધું પછી હવે નેક્સ્ટ ટાઈમ સાંભળશું, વાંધો નહીં. ઓકે, તો બરાબર 30 મિનિટ થઈ છે એક્ઝેક્ટલી, તો યાદ રહેશે આપણને. હા. મંજુબેન, કેમ અવાજ નથી આવતો? વિડીયો ઓફ કર્યો છે. અચ્છા, બંધ કરવું છે તો ઓકે. ઓકે. સાચી તો ગંગાય વિતરાગવાણી, અવિછિન્ન ધારા નિજ ધર્મ કી કહાની, જામે અતિ વિમલ અગાધ જ્ઞાન પાની, जहाँ नहीं संशयादि पंख की निशानी, साची तो गंगाय वीतरागवाणी, सप्तभंग जहाँ तर उछलत नित्य ज्ञानी, संत चित्मराल रंग रमे नित्य ज्ञानी, साची तो गंगाय वीतरागवाणी, जाके अवगाहन ते शुद्ध होय प्राणी, भागचंद्र निश्चय घट माया प्रमाणी, साची तो गंगाय वीतरागवाणी, अविछिन्न धारा निज धर्म की कहानी. अनेकांतमय नित्यबोधिनी श्री जिनवाणी मातनो जय हो. જય હો. परम उपकारी श्री सदगुरु देवनो जय हो. જય હો. ધન્યતા ભગવતી માતનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. આજે આપણે જય જીનેન્દ્ર. બોલો. LA 30 મિનિટ સુધી સાંભળી, 30 મિનિટ્સ LA 277. તો પછી આપણે નેક્સ્ટ ટાઈમથી ચાલુ કરશું ત્યાંથી. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય